જામનગર ખાતે આવતીકાલે તારીખ 13 માર્ચ 2025ના રોજ ફાગણ સુદ પૂનમે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ ઉજવાશે ત્યારે ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમના કન્વીનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા અને સહકન્વીનર તરીકે અક્ષય અરવિંદભાઈ મહેતાની નિમણૂક કરાઈ છે। 69 વર્ષ પહેલા શરૂ થયેલી આ પરંપરા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથા પર આધારિત છે। ભોઈ સમાજના લોકો એક મહિના અગાઉથી તૈયારીઓ શરૂ કરી દે છે તો પુતળાના નિર્માણમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, રંગ અને વિવિધ આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે 25 વર્ષ ઊંચું અને લગભગ 3-4 ટન વજનનું વિશાળ પુતળું તૈયાર કરવામાં આવ્યું છે। ભરતભાઈ ગોંડલિયા પુતળાના નિર્માણમાં માર્ગદર્શન આપે છે જ્યારે શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ આભૂષણો બનાવવાની જવાબદારી સંભાળે છે। પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપી રહ્યા છે। હોલિકા પુતળાની ભોઈ જ્ઞાતિની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક સુધી વાજતે ગાજતે લઈ જવામાં આવશે। સાંજના સમયે હોલિકા દહન કરવામાં આવશે જેને નિહાળવા હજારો લોકો એકત્રિત થશે। આ રીતે સનાતન ધર્મની પરંપરા અને અસત્ય પર સત્યની જીતનો સંદેશ આપતો આ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।